એ ભાઈ મને તાજ માં ધમકી પર દારૂ મળે ને તાજ મળે ને ભાઈ મને. મછાડ ગામની અંદર કાર ઠોકાઈ. જ્યારે ગ્રામવાસીઓ ત્યાં પહોંચ્યા તો બંને યુવાનો જે કારની અંદર સવાર હતા એ નશાની હાલતમાં હતા. અને મહત્વની વાત તો એ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાં મળે છે આ જનતા જ તમને એડ્રેસ આપે છે. અને તમને ક્યાં દારૂ મળે છે સાંભળવું હોય તો એમના જ અવાજમાં સાંભળો. અને પાછું એટલું ઓછું હોય તેમ હવે તો એકબીજા પર ખો આપે છે કે ગાડી આની છે અને ગાડી મારી નથી, પેલો કે ગાડી પેલાની છે ગાડી મારી નથી. ચલાવતો પેલો હતો ઉની જાણું અને ચલાવતો ઉની હતો પેલાએ ઠોકી છે એ જાણે. જુઓ કે મદિરા પાન કરી છાકટા બનેલા આ યુવાનો દારૂ ક્યાં મળે છે એનો એડ્રેસ આપે છે. ઓલપા ચોકડી પછી કાકા બંને હાથે જ ફરતા છે. હા, ફેબ્રિકેશન નું કામ લેવા તમે માપ લેવા ગયેલો તમે આ ભાઈ ને તું મેરા મહેમાન. એ ભાઈ મને તાજ માં ધમકી પર દારૂ મળે ને તાજ મળે ને ભાઈ મને. મારી ગાડી આ ભાઈ ની ગાડી છે. કઈ નહીં તો બંને તમે અંદર ગાડીમાં છે બધું કાગળિયા હશે ને બધા તમને કે ચોરી લાવ્યા છે ગાડી. કાગળિયા ખબર પડી છે કોની ગાડી છે આ. એના ઘરે લઈ જાવ આ ભાઈ ના બોલો.